करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृत में तदेव। गोविन्द दामोदर माधवेति, विक्रेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति, दध्यादिकं मोहवशादवोच, गोविन्द दामोदर माधवेति, गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्ययोगम्, पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविन्द दामोदर माधवेति, सुखं शयानां नीलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या, ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति, जिह्वे सदेवं भज सुन्दराणि,
કૃષ્ણસ્ય મનોહરાણી. જય સદગુરુ સ્વામી બલવંત બહુ નામે ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ કર્યાથી ચરણે શીશ કર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ ગુણ તનુધારી પ્રભુ દ્વિજ ગુણ તનુધારી પામર પતિ તયુ ધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી અણસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી તમ પ્રગટનો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી હર કરુણા નિધિ કરુણા બહુ કીધી ભલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સિદ્ધિ પ્રભુ જય સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ સુખવસને ત્વિદમેવ સારં દુઃખ सिद्धेश्वर स्वतंत्रस्य ब्रह्म विद्या प्रवर्तक पाशुसुरगुरुवादिमोहन अधिकारुण्यनयन उद्धवत्व प्रवर्तक महाव्रतस्वादशल्यसाधु विप्रप्रमुदक अहिंसयज्ञ प्रस्तोताश स्वामी नारायण स्वामी कालदोष निष्ठोमाविनी चतुर्वर्ग फलप्रद निर्मत्सरो भक्तवर्मा बुद्धिदाता दिवावन अवध्य हृद ब्रह्मधाम दर्शक स्थापराजित आश्रमुद्रांत सदकीर्ति श्रित संस्कृति मोचन उदाहर्ष हजानंद सात्वी धर्म कंदर्प दर्प दलनो वैष्णव क्रतुकारक कंदायितमानो निश्चिक व्रतपोषक कडूर्वी विजयक्षमः निरहंकृतिर द्रोह ऋजु सर्वोपकार नियामकस्तोग समस्थिति विनयवान् गुरु अजातवेदी निर्लोभो महापुरुषात्मद अखंडितात्मर्यादो व्यास सिद्धांत बोधक मनोनिग्रह युतिज्ञो यमद निगतस्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्वमंगल शत्रु गोविंद दामोदर माधवेति ચરણે શ્રી સદયા
દેવાણી જન્માંતરકૃતાનિ જ આદિ સર્વાણિ વસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યં ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વરગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા આવી ગયો. ઓકે, આગળ વાળાને કવર કર લે, પાછળ મૂકી દે. ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. દિવસે કે ઠંડીના દિવસે ના હે ઠંડીના દિવસે આ ગરમીના બારે ગરમી લૂ લાગે છે કે ઓટલે કે ચોડે ચૌકે શેરીએ ઘડીએ કેમ બેસતા નહીં. આ મંદિર કેવું છે, અક્ષરધામ જેવું મંદિર છે. આ મંદિરમાં પંખા છે ને એસીઓ છે ને બધું છે. એ આવો એટલે બસ ઠંડીમાં બેને કથા સાંભળો ભાગવતની. હવે કથાની શરૂઆત થશે. આવો વક્તાશ્રી ભોજન કરવા માટે વધારે જે જણાવો, પછી આરતીમાં બધા જોડી દેજો. આવો દાદા નાણભાઈ પ્રેમજી રાજપરિયા, અક્ષર નિવાસી દાદી બેનીબા નારણ રાજપરિયા, અક્ષર નિવાસી પિતાશ્રી માવજી નારણ રાજપરિયા, અક્ષર નિવાસી માતુશ્રી રાધાભાઈ માવજી રાજપરિયા. આમની પુણ્ય સમૃદ્ધિમાં એના પરિવારજનો, સગા સંબંધીઓ
બધા સાથે મળી આ કથાનું આયોજન જ્યારે કરાવી રહ્યા છે ત્યારે ગામના તમામ હરિભક્તો સાથે રહી ને આ પ્રસંગને શોભાડી દે છે. એટલું નહીં, રાજપરિયા પરિવાર જ્યારે અવધૂત લાભ જ્યારે ગામને અપાવતા હોય કથા સાંભળવાનો, ત્યારે ભાવથી, શ્રદ્ધાથી અને દિલથી કથા સાંભળવાનો આગ્રહ રાખજો. કથા જોડતા નહીં, બરાબર? 5 દિવસ સુધી બસ ભગવાનના ચરિત્રની કથા આપણને સાંભળવાની છે. અને બધા હરિભક્તો ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી આ કથાનું શ્રવણ કરશો. સદાન સંત મહારાજની જય. બ્રહ્માદિભિ સુરવરૈ રવિસેવ્યમાનં હરિકૃષ્ણમીરે કરારવિંદે નપદારવિંદા મુખારવિંદે વિનિવેશયન્તં વટસ્ય પત્રસ્ય પુટે શયનં બાલં મુકુંદં મનસા સ્મરામિ સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ
પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે ભક્તજનોને જય સ્વામિનારાયણ. આજે આ વર્ષમાં સંતો તો બીજા ગામડાની અંદર કથા કરવા જાય, પણ ફરી ફરીને પાછા ક્યાં આવે? નારણપુરની અંદર જ આવે હો પાછા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહેતા ને ત્યારે ગામડાની અંદર વિચરણ કરવાને માટે જતા અને પાછા ફરી ફરીને ભગવાન એ ગઢપુરની અંદર જ પધારતા. એ રીતે આ વર્ષે સંતો ફરી ફરીને પાછા આ નારણપર ગામની અંદર પધારે છે હો. તો આજે પરમ ભક્ત એવા માવજીભાઈ નારાયણ દાદાભાઈ માવજી ગાજપરિયાના પુણ્ય સ્મૃતિની અંદર એમના જે પાંચેય દીકરાઓ મળી માતા પિતાનું ઋણ અદા કરવાને માટે આજે આપણે આ નારણપર ગામની અંદર જે પંચા પારાયણ શ્રીમદ ભાગવત અને એ શ્રીમદ ભાગવતની કથા સાંભળવાને માટે જ્યારે આજે આપણે એકઠા થયેલા છીએ. અને આ જે શ્રીમદ ભાગવત છે ભગવાન શ્રી વ્યાસજીએ ભાગવત બનાવેલું છે. સૌપ્રથમ તો આ ભાગવતજીની અંદર સાંભળ્યા પહેલા આ ભાગવતનું શું મહાત્મ્ય છે, એમનો જે શું મહિમા છે, એ જો મહિમા સમજાય તો જ આપણે આ ભાગવતની અંદર જે કથા છે એ કથાની અંદર આપણે મન લાગે હો. અને આ જે ભાગવત છે અનેક એવા જીવાત્માનો ઉદ્ધારને કરનારનું છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરનારા છે. અને એ ઉત્પત્તિ સ્થિતિ અને સંહારની લીલાની અંદર ભગવાનની સ્થિતિ છે ને કાયમને માટે એક સરખી રહેલી છે. એ ભગવાન શ્રી હરિનો જે ક્રમ છે એ ક્યારેય પણ બદલાણો નથી. જ્યારે માણસનો જન્મ થાય ને ત્યારે બાળક હોય, યુવાન થાય, વૃદ્ધ થાય, માણસનો જે ક્રમ છે એ બદલાતો જાય છે. પણ ભગવાન તો એમ ને એમ છે. જીવ હંમેશા આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક આ ત્રણ તાપથી બળી રહ્યો છે. પણ આ જે જીવાત્માને આ જીવનની અંદર ક્યારે પણ શાંતિ એનો અનુભવ થયો નથી. જીવનની અંદર દુઃખ જ રહેલું છે. અને આ જે દુઃખ છે એ દુઃખનો નાશ કરવાને માટે સૌનક આદિ 88,000 મહર્ષિઓ
એ સર્વે બધા એકઠા જ્યારે થયેલા છે, જ્યારે આ ભાગવત છે ભગવાન વ્યાસજીએ રચેલું છે અને એમના જે પુત્ર જે સુખદેવજી મહારાજ, સુખદેવજી મહારાજનો જ્યારે જન્મ થયો ને, એના તો ઉપનયન સંસ્કારો પણ થયા નતા, પણ એ ઘરનો ત્યાગ કરી અને વનની અંદર એ ચાલી નીકળેલા હતા. આવા એ સુખદેવજી મહારાજ એ સુત પુરાણીને નમસ્કાર કરી અને સૌના મુનિ પ્રણામ કરીને કહેવા લાગ્યા છે કે હે સુત પુરાણી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે ને એ વૃદ્ધિને કેમ પામે અને મોહ માયાથી આ જીવાત્મા છે ને એની મુક્તિ કેમ થાય? આ ઘોર કળી યુગ ચાલી રહેલો છે, તો આ જીવનો ઉદ્ધાર કરવાનો શ્રેષ્ઠ જો કઈ ઉપાય હોય ને એ બતાવો. આ જીવાત્માનો જે ઉદ્ધાર છે એ કઈ રીતે થાય? ત્યારે કહ્યું છે કે શ્રીમદ ભાગવત છે ને, એ શ્રીમદ ભાગવત છે શ્રેષ્ઠ શાસ્ત્રો છે. અનેક જન્મના પુણ્ય જ્યારે ઉદય થયેલા હોય ને, એમને જે આ શ્રીમદ ભાગવત છે ને શ્રવણ કરવાનો એમને લાભ મળે છે. જ્યારે સુખદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા સંભળાવવાનો પ્રારંભ કરેલો છે અને એ વખતે સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે અને એમણે કહ્યું છે કે આ અમૃત તમે રાખો અને કથા રૂપી જે અમૃત છે ને એ અમોને આપો. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું છે કે હે દેવો, તમે આ અદલા બદલી કરવાને માટે આવેલા છો, આ વિનિમય છે ને યોગ્ય નથી. ક્યાં આકડો અને ક્યાં પારિજાતનું વૃક્ષ, ક્યાં તમારું તુચ્છા સ્વર્ગનું અમૃત અને ક્યાં જન્મ મરણમાંથી મુકાવનારી એવી આ ભાગવતની કથા છે. માટે ભાગવતજીની કથા છે ને એ તો અત્યંત દુર્લભ છે અને આ ભાગવત કથા શ્રવણથી પરીક્ષિત મહારાજાનો મોક્ષ થયેલો છે. આ કળિયુગની અંદર ભગવત સ્વરૂપ ભાગવતને વાંચવા સાંભળવાથી એ તત્કાળ વૈકુંઠની અંદર વાસ થયેલો છે. અને કોનો મોક્ષ થયો છે? તો બદ્રિક આશ્રમની અંદર સનકાદિકો સત્સંગને અર્થે વિચરણ કરી રહેલા હતા અને એવામાં ચિંતાતુર એવા નારદજીને જોયેલા છે. આજે નારદજી ચિંતામાં ગરકાવ થયા છે. યાત્રા કરતા કરતા આવ્યા છે, પણ આજે અહીં આવ્યા એટલે ચિંતાતુર થયા છે. અને ચિંતાનું કારણ જો પૂછ્યું ને તો જ્ઞાન વૈરાગ્ય છે એમના કોઈ ગ્રાહક નથી. આ કળિયુગની અંદર એમના કોઈ ગ્રાહક નથી. હે મુનિવરો, અને એ વખતે એમણે કહ્યું છે કે એક અમે આશ્ચર્ય જોયેલું છે હો. દુખી મનવાળી એવી કે સ્ત્રી અને બે વૃદ્ધ પુરુષો પડેલા છે, બે ભાન અવસ્થામાં પડેલા છે. અને આ સ્ત્રી નારદજીને જોઈને કહ્યું છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે સંત, મારી ચિંતાને દૂર કરો. અને એ સ્ત્રીને પૂછ્યું છે, કારણ પૂછ્યું છે કે શું દુઃખ છે? અને બધું એમણે પોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું છે હો. અને કહ્યું છે, હે દેવી, તમે દુઃખ ન પામો, ભગવાનનું સ્મરણ કરો અને ભગવાનના સ્મરણ માત્રથી સર્વે દુઃખ છે ને એ બધું દૂર ચાલ્યું જશે. તમારા બંને પુત્રો યુવાન બનવાનો હું ઉપાય વિચારું છું
અને તમને ઘેર ઘેર મનુષ્ય જો ન પડતાવું ને તો હું ભગવાનનો હરિ એવો દાસ નહીં. હું ભગવાનનો દાસ નહીં. ભક્તિને આશ્વાસન આપીને નારદ મુનિ મૌન રહ્યા છે. નારદજીએ મનની અંદર વિચાર કર્યો છે કે આ જે ભક્તિ દેવી છે અને ભક્તિ દેવીનું દુઃખ મારે દૂર કરવું. સંત છું, કોઈને પણ દુઃખ થતું હોય ને દુઃખ મારે દૂર કરવું જોઈએ. અને સંત પણ એને જ કહેવાય કે જેનું દુઃખ હોય ને દુઃખને દૂર કરે. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકા પીર, ફિકર की फाकी करे उसका नाम फकीर. संत એને કહેવાય કે ચિંતાને દૂર કરી દે. જ્યારે આજે સંતને ચિંતા થઈ છે, તો કહ્યું છે કે તમારું જે દુઃખ છે ને હું હમણાં જ દૂર કરી દઈશ. અને ભાગવતજીની કથા સાંભળવા માટે આજ્ઞા કરેલી છે. ગંગાજીના કિનારે ગયા છે અને એ ગંગાજીને કિનારે જઈ અને ભાગવતી કથાનો પ્રારંભ કરેલો છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય કથા સાંભળવા માટે લાગ્યા છે ને ત્યારે એની અંદર યુવાન અવસ્થા આવી છે. એટલે ભગવાનની આ ભાગવત કથા છે ને આવી કલ્યાણકારી છે. આવી ભાગવતીનો કથા જીવનની અંદર જો આપણે સાંભળીએ ને તો જીવનની અંદર આપણી શુદ્ધતા આવે છે. ને આ રીતે ભાગવતીની કથા સાંભળવાથી કળિયુગની અંદર ચિત્તની શુદ્ધિ માટે આ મૃત્યુ લોકની અંદર પાપ પુણ્યને નાશ કરનાર એવું ભાગવત સિવાય બીજું કોઈ સાધન કલ્યાણકારી નથી. અને આ વિશે તુંગભદ્રા નદીને કિનારે એક સુંદર નગર, એમાં આત્માદેવ નામે બ્રાહ્મણ રહેતા હતા અને એમનું આખ્યાન કઈ સંભળાવ્યું છે. એના જીવનની અંદર પુત્ર નહોતા અને એમને માટે સંતની જ્યારે પ્રાપ્તિ થઈ છે, સંતની પ્રાપ્તિ થઈ એટલે સંતે આશ્વાસન આપ્યું કે તમને પુત્રની પ્રાપ્તિ થશે, પણ ભાગ્યની અંદર હોય ને, પ્રારબ્ધની અંદર જે દુઃખ લખેલું હોય ને ભોગવવું પડે. એમની પત્ની ધૂંધલીએ ન કરવાના કર્મો કર્યા પછી એને દુઃખ ભોગવવું પડેલું છે. એટલે આવી એ ભાગવતજીની કથા છે અને આ ભાગવતજીની કથા આપણે સાંભળી જીવનની અંદર જો ઉતારીશું ને તો જ આ જીવાત્માનો મોક્ષ થઈ શકે એમ છે. અને ભાગવતી કથા પ્રારંભની અંદર સુખદેવજી મહારાજ જ્યારે મંગલાચરણ કરેલો છે કે જન્માંધસ્ય યતો યાદિ વર્તસ, જેમની કૃપાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરનારા છે અને જે સર્વની અંદર વ્યાપીને રહેલા છે, એમ છતાં નિર્લેપ છે, સર્વજ્ઞ છે, સ્વતંત્ર છે અને જેને પોતાના સંકલ્પથી બ્રહ્માને વેદનું જ્ઞાન આપેલું છે. જેમ ઝાંઝવાના જળમાં જળની ભ્રાંતિ થાય એમ જેની રચેલી મિથ્યા સૃષ્ટિની અંદર પણ આજે સત્યની પ્રતીતિ થયેલી છે. માયાના તમને નાશ કરનારા સત્ય સ્વરૂપ એવું પરમેશ્વરનું પણ અમે ધ્યાન કરેલી છે. હે સુત પુરાણી, તમે સર્વ શાસ્ત્રના પુરાણ ઇતિહાસ વ્યાસજી પાસેથી ભણ્યા છો, તો ગુરુ કૃપાથી સર્વે મને સા તમે કહો. કારણ કે પ્રમાદી, મંદબુદ્ધિ, રોગી અને વિઘ્નોથી ઘેરાયેલા રહે છે અને એવું આ શાસ્ત્રનું રહસ્ય સાથોસાથ ભગવાનના દિવ્ય ચરિત્રો મને કહો. અને આ જે ભગવાન છે
સ્વધામ ગયા પછી ધર્મ છે કોને શરણે રહ્યો છે એ પણ કહો. જેમ મોટા સરોવરમાંથી નાની મોટી અનેક લહેરો નીકળે છે એમ સર્વાવતારી ભગવાનમાંથી અનેક એવા અવતારો પ્રગટ થયેલા છે. ભગવાન લીલા માત્રથી આ વિશ્વનું સર્જન, પાલન, સંહાર કરે છે, પણ એમાં પરમાત્મા છે ક્યારે પણ બંધાતા નથી હો. અને એ ભગવાનના દિવ્ય ચરિત્રનું શ્રદ્ધાથી જો ગાન કરનાર ભક્ત છે ને જન્મ મરણમાંથી છૂટી અને મુક્ત થાય છે. એટલે આ જે કથા છે સાંભળવાની અંદર સૌપ્રથમ શું જોઈએ? આપણે એક શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વિના કાંઈ પણ થઈ શકતું નથી. અને આ કળિયુગની અંદર કયા સ્થાનમાં શું કારણથી ભાગવતની પ્રવૃત્તિ થઈ છે અને વ્યાસજીએ કોની પ્રેરણાથી આ ભાગવત સંહિતાનું નિર્માણ કર્યું છે અને એનો સંવાદ કઈ રીતે થયો? પરીક્ષિત રાજ્ય છોડીને ગંગા કિનારે શા માટે આવ્યા? પરાશર ઋષિ થકી સત્યવતી થકી વ્યાસજીનો જન્મ થયેલો છે. સરસ્વતીના કિનારે એકાંતમાં બેસી સર્વે વર્ણાશ્રમને હિતને માટે વેદના 4 ભાગ કર્યા છે, મહાભારત રચ્યું. પણ વ્યાસજીના મનની અંદર આજે સંતોષ નથી હો. આટલા પુરાણો રચ્યા છતાં પણ એને શાંતિ નથી. નારદ મુનિ આવ્યા છે, નારદ મુનિને બધી વાત કરી હો. મહાભારત રચ્યું, શિષ્યોને ભણાવ્યું, છતાં પણ મને આજે શાંતિ નથી. કારણ શું? નારદ મુનિએ કહ્યું છે કે ભગવાનના જ્યાં સુધી તમે લીલા ચરિત્રનું ગુંથન નથી કર્યું ને ત્યાં સુધી તમારા જીવનની અંદર એ શાંતિ નહીં મળે. અને નારદજીએ ત્યારે પોતે પોતાની આત્મકથા કહી છે કે હું સંતોની સેવા કરતો અને સેવા કરવા વડે કરી અને મારા જીવનની અંદર જે કંઈ પાપો હતા ને એ બધાય પાપો બળી ગયા છે. શેનાથી? સંતની સેવા કરવાથી હો. ગંગા પાપમ સચી તાપમ દૈન્યમ કલ્પતરુષ્ટથા પાપમ તાપમ ચ દૈન્યમ અંતે સાધુ સમાગમ. આ સંતના સમાગમ કરવા વડે કરીને હું સંતોની સેવા કરતો, કથા સાંભળતો, પ્રસાદી આપે હું જમતો, આમ કરતા મારા પૂર્વના બધાય પાપો દૂર થઈ ગયા અને ભગવાનમાં મને શ્રદ્ધા થઈ, આત્મજ્ઞાન થયું અને ચાતુર્માસ પૂર્ણ થતા સંતો બીજા જગ્યાએ ફરવા નીકળ્યા છે. હું મારી માનો એક જ દીકરો. એક દિવસ રાત્રે મારી માં ગાય દોવા માટે ગયા. રસ્તામાં સર્પ કરડ્યો, મૃત્યુ થયું અને એની ઉત્તર ક્રિયા કરી હું વનમાં ચાલી નીકળ્યો. પીપળાના વૃક્ષ નીચે બેસી હૃદયમાં હું ભગવાનનું ધ્યાન કરવા લાગ્યો. આનંદ મગ્ન થયો. પણ ફરીવાર દર્શનને માટે મેં ભગવાનની ખૂબ ઝંખના કરી પણ ભગવાનના દર્શન મને ન થયા. પણ આકાશવાણી કીધું હો. શું કીધું? કે આ જન્મે તમને દર્શન નહીં થાય, બીજા જન્મે દર્શન થશે. એટલે ભગવાનના ગુણ ગાતો ગાતો આજે હું પૃથ્વી ઉપર ફરી રહ્યો છું. ફરીવાર જ્યારે બ્રહ્માજીનું સૃષ્ટિનું સર્જન થયું, મારો જન્મ થયો, ત્યારથી વીણાના તાલની સાથે આ પૃથ્વી ઉપર ગાન કરતો ફરું છું. આ રીતે નારદ મુનિ વ્યાસજીને શાંતિનો ઉપાય બતાવ્યો અને હરિગુણ ગાતા ગાતા રમ્યાપાસ આશ્રમથી ચાલતા થયા છે. વ્યાસજીએ આશ્રમમાં બેસી અને હવે શ્રીમદ ભાગવતજીની રચના કરી છે અને પોતાના પુત્રોને એ આ ભાગવત ભણાવેલું છે. આવી એ ભાગવતજીની કથા છે અને સમય જતા પરીક્ષિત મહારાજાનો જન્મ થયો છે અને એ પરીક્ષિત મહારાજાનો જન્મ થયો
અને જ્યારે મહાભારતનું જ્યારે મહાભયંકર યુદ્ધ રચાણું હતું અને એ વખતે જે અનિતિનો જે મુકટ હતો ને, અને અનિતિનો મુકટ જ્યારે એમણે પહેર્યો છે ત્યારે એમના વિચારો બધા બદલી ગયા છે. એમ આપણા જીવનની અંદર જો અનિતિનું જો દ્રવ્ય જો આવી જાય ને તો પણ આપણને નુકસાન કરે છે. અને આને વિચારો આવ્યા, જંગલની અંદર ગયા, ઋષિ મુનિ તપસ્યાની અંદર હતા અને બાણ ઉપર મરેલો સર્પ ઉપાડી અને એના ગળાની અંદર પહેરાવી દીધો છે. અને સામે પછી શ્રાપ થયા છે. એમના દીકરાએ શ્રાપ લીધો કે મારા પિતાના ગળાની અંદર જેમણે સર્પ પહેરાવેલો છે ને એનો 7 દિવસની અંદર મૃત્યુ થાવલો. પછી પિતા જાગ્યા, એમને સમજાયા કે એમને તો મારા ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, પણ તે એના ગળાની અંદર જીવતો સર્પ નાખ્યો છે. માટે તું જા અને રાજાને ચેતવી દે કે તમારું મૃત્યુ સુધારી લો. 7 દિવસની અંદર મૃત્યુ છે તો તમે એને સુધારી લો. રાજાને જાણ થઈ છે કે મારું 7 દિવસની અંદર મૃત્યુ થવાનું છે. હવે રાજા છે મૃત્યુ કઈ રીતે સુધરે એની શોધની અંદર નીકળ્યા છે. આમ ચાલતા ચાલતા આગળ ગયા છે. દ્વિતીય સ્કંદની અંદર એમ કહેવાય છે કે રાજા તપાસ કરી છે કે 7 દિવસનું જેનું આયુષ્ય હોય અને મૃત્યુનો સમય આવે ત્યારે શું કરવું જોઈએ. મૃત્યુનો સમય જ્યારે નજીક આવે ને મનુષ્ય ગભરાવો નહીં, પણ અનાસક્તિ રૂપ તલવારથી મમત્ર બંધન છેદી અને ભગવાનની અંદર મન જોડી દેવું જોઈએ. મરણ સમીપ જ્યારે આવે ત્યારે સાચવવા જેવો એક ભગવાનનું અલૌકિક સ્વરૂપ છે અને સંભાળવા યોગ્ય એક ભગવાનના લીલા ચરિત્રો છે. હો મહારાજે ત્રીજા વચનામૃતની અંદર એ જ વાત કરી છે કે અમે જે જે લીલાઓ કરેલી હોય, જે જે સ્થાનકને વિશે ઉત્સવ સમયા કરેલા હોય ને એને સંભાળી રાખવા. કારણ અંત સમો થાય ત્યારે જો યાદ આવી જાય ને તો આ જીવાત્માનો કલ્યાણ થઈ જાય એમ છે. માટે ભગવાનના જે લીલા ચરિત્રો છે એની અંદર સુખ અને શાંતિ રહેલી છે. ભગવાનની ભક્તિથી જીવાત્મા જન્મ મૃત્યુના ભયથી મુક્ત થઈ અને ભગવાનના એ ધામમાં જાય છે. ભગવાનની ભક્તિ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. શ્રવણ ભક્તિથી મોક્ષનો માર્ગ છે એ ખુલ્લો થાય છે. માટે પરમાત્માની જે કથા છે પ્રેમ ભાવથી સાંભળવી જોઈએ. કેટલી વાર થોડી વાર પણ જો સંતનો જો સમાગમ થઈ જાય ને તો પણ આ જીવનો મોક્ષ થઈ જાય છે. હો તુલસીદાસ કહે કે એક ઘડી આધી ઘડી આધી में पुण्यात तुलसी संगत संत की कटे कोटि अपराध. કેટલી વાર એક ઘડી એટલે 24 મિનિટ થાય. કેટલી? એક ઘડી એટલે 24 મિનિટ. એક ઘડી આધી ઘડી એમાં પણ અડધી. કેટલી થઈ? એક ઘડી આધી में भी એની પણ અડધી. આટલી વાર જો સંતનો સમાગમ થઈ જાય ને તોય પણ આ જીવાત્માનો છે મોક્ષ થઈ જાય છે. માટે થોડી વાર પણ જો સંતનો સમાગમ થાય તો આ જીવનું કર્તવ્ય છે પૂર્ણ થઈ જાય છે. તો મનુષ્ય દેહ ધરીને એ જ કરવાનું છે. હે મુનિવર્ય, આપ મને એવું જ્ઞાન આપો, એવો ઉપદેશ આપો કે ભગવાનનું ચિંતન મનન મારું આ શરીર છોડો ને ત્યાં સુધી મારા હૃદયની અંદર રહે. સૃષ્ટિના પ્રારંભમાં ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. બ્રહ્માએ 1000 વર્ષ તપ કર્યું છે. લો
કેટલા દિવસ કર્યો? 1000 વર્ષ તપસ્યા કરી. એ આપણા વર્ષ નહીં હો, એની અંદર તો આપણા કેટલાય વર્ષો ચાલ્યા જાય. અને એ તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાને બ્રહ્માને પોતાના દર્શન આપ્યા અને ચતુશ્લોકી ભાગવત ભણાવ્યું છે. સુખદેવજી કહે છે કે મારા પિતાએ કહ્યું અને એની પાસેથી હું ભણ્યો છું. એ 10 લક્ષ્મણ જે ભાગવત છે એ 10 લક્ષ્મણ ભાગવતની કથા કહી છે. અને એ ભાગવતજીની કથા મને જે સંભળાવી છે ને એ કથા હું તમને કહું છું. તો સૌ પ્રથમ તો તૃતીય સ્કંદની અંદર વિદુરજીએ ઘરનો ત્યાગ શા માટે કર્યો છે? અને મૈત્રીજી સાથે વિદુરજીનો સમાગમ ક્યાં થયો છે એ મને કહો. હે પરીક્ષિત, એક દિવસ ધૃતરાષ્ટ્રે વિદુરના મહેલે બોલાવેલા છે. વિદુરજી તરત ધૃતરાષ્ટ્રના મહેલે આવ્યા અને વિદુરજીને પોતાના આસન ઉપર બેસાડ્યા છે અને આંખમાં આંસુ લાવ્યા છે. હો, જે કર્મ કરેલા હોય ને એ પછી જ્યારે યાદ આવે ને ત્યારે એ દુઃખ સહન થતું નથી. આંખમાં આંસુ લાવી અને કહે છે કે વિદુરજી, મારા આત્મામાં આજે શાંતિ નથી આવતી. મને ક્યાંય આજે ચેન નથી પડતું. આજે રાત્રે નિદ્રા નથી આવતી. સમજાતું નથી કે આ બધું શા માટે થાય છે. વિદુરજી કહે છે, ભાઈ તમને ખોટું ન લાગે ને તો કહો. શું કીધું છે? ખોટું ન લાગે તો કહું. બીજાની શાંતિને જૂઠવી લેનાર કદી જીવનમાં સુખ શાંતિ મળતી નથી. જે બીજાને દુઃખ આપે તો પછી આપણને સુખ મળે? હે, ન મળે. સુખ શાંતિ નથી મળતી, હંમેશા અશાંતિ જ રહે છે. તમે બિચારા પાંચેય ભાઈઓ માતા કુંતાની સાથે કેટલું કપટ કર્યું, એ કેટલું દુઃખ સહન કર્યું. તમને એના ઉપર દયા નથી આવતી? પાંચે મારા ભત્રીજા છે, અનેક ઉપદ્રવ બિચારા મૂકે મોઢે સહન કર્યા છે. અને જે કર્મ કરેલું હોય ને અને એની આંખોમાંથી જ્યારે અશ્રુઓ પડે ને, જેટલા અશ્રુઓ પૃથ્વી ઉપર પડે એટલા વર્ષો સુધી દુઃખ ભોગવવું પડે છે. ગરુડ પુરાણની અંદર કહેલું છે. માતે કુષ્ટ કુપાત્ર ધર્મ ભ્રષ્ટ એક પુત્રને કારણે વિનાશ સર્જાશે. બધા ગુનાહ માફ કરશે પણ આપણા પવિત્ર કોરુમસનું રક્ષણ કરશે. વિદુરજીએ ઘણા સમજાવ્યા છતાં પણ હે પરીક્ષિત, વિદુરજી આજે ધૃતરાષ્ટ્રને સમજાવી રહ્યા છે અને આ સમાચાર દુર્યોધનને મળેલા છે. વિચારે છે મારા ઘરનું ખાય છે અને મારા બાપ આગળ મારી જ વાત કરે છે. હો, ચોકીદારને કહ્યું, જાઓ જલ્દી વિદુરજીને બોલાવી આવો. દુર્યોધન સભામાં બોલાવે છે. દુર્યોધનની રાજ સભામાં આવ્યા, પ્રણામ કર્યા. ત્યારે ક્રોધાતુર થયેલ દુર્યોધન કહે છે, કુટેલ દાસી પુત્ર જેવો બીજો મૂર્ખ કોણ હશે? આ દુષ્ટ મારા પિતા આગળ મારી જ ખોદણી કરે છે. હું તને આજથી ફરમાન કરું છું કે તારે મારા રાજ્યમાં રહેવો નહીં. સાચું કહેનાર હોય એ ગમતા નથી. અપમાન કરેલું છે અને જીવનની અંદર કોઈ આવા મહાન સંત વરિષ્ઠ હોય અને એનું જો અપમાન કરવામાં આવે ને તો જીવનની અંદર ખૂબ જ દુઃખ ભોગવવું પડે છે. કોઈ ભક્તનો દ્રોહ કરેલો હોય તો પણ દુઃખ ભોગવવું પડે છે. હો, મહારાજે એટલે જ કીધું કે અપમાનોના કર્તવ્યો ગુરુણામ ચ વરિયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. આટલા લોકો હોય એવું મહારાજે કહ્યું છે કે અપમાન ન કરવું, એનો દ્રોહ પણ ન કરવો. અને જો એનો દ્રોહ થઈ જાય ને તો જીવનની અંદર આપણને દુઃખો ભોગવવા પડે છે. જુઓ, વડોદરાની અંદર નાથ ભક્ત રહેતા હતા.
એ પણ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા અને એને વિચાર કર્યો કે રાજ સરકારની અંદર નારોપંથ નાના રહે છે, એ પણ સત્સંગી હો. તો એમને આ મારી જે ભેંસ છે ને, ભેંસ વેચી દઉં, મારી આ ભેંસ વેચી દઉં ને તો રાજ સરકારની અંદર રહીશ ને થોડા 2 પૈસા વધારે આવશે. આ ગણતરીથી એને ભેંસ તો વેચી, પણ ભેંસના પૈસા એ આપતા નતા હો. ઘણા દિવસ થઈ ગયા, પૈસા ન આપ્યા. સ્વામીને વાત કરી, ભેંસ તો વેચી છે પણ પૈસા નથી આપતા. સ્વામી કે મંદિરે દર્શન કરવા આવે ને ત્યારે તમે માગજો. અને જ્યારે મંદિરે દર્શન કરવા આવ્યા અને એની પાસેથી પૈસા માંગ્યા છે ત્યારે પગની અંદરથી જોડો કાઢી અને મારવાને માટે તૈયાર થયા અને કહ્યું, હું શું તારા પૈસા ખાઈ જાઉં છું? અને ગોપાળાનંદ સ્વામી છે ને તે દિવસથી નારાજ થઈ ગયા અને કહ્યું કે બસ બસ, નાનું પંથ પૂરું થઈ ગયું હો. અને એ દિવસથી એમ કહેવાય છે કે આ નાનું પંથ નાના દિવસો છે ને હવે પાછા પડતીના દિવસો આવ્યા છે. નહીતર રાજ સરકારની અંદર જ્યારે એમને નિમણૂક કરેલા હતા ને એ વખતે સ્વામીએ રાજાને આજ્ઞા કરેલી હતી કે આ જે નારોપંથ નાના છે ને હું તને સોંપું છું. એ ગમે એવા વાંકમાં આવે ને તું એને દેહ અંત દંડ દેતો નહીં. રાજા બની જાય, એનો દીકરો ગણપતરાવ છે ને એને રાજગાદી ઉપર બેસાડો, આવું બધું કાવતરું ગોઠવો. ને આ ચીઠી રાખી કોર્ટમાં અને દરરોજના નિયમ પ્રમાણે ધોબી છે ને કપડા લેવાને માટે આવે, ધોઈ આવે. અને ચીઠી કોર્ટમાં રહી ગઈ અને કોર્ટ પણ ત્યાં જ રહી ગયો. થઈ ગયા ચાલતા, ભગવાનને કરવો ને. એમાંથી જ્યારે આ ચીઠી નીકળી છે, ચીઠી લઈને રાજાની ટેબલ ઉપર મૂકી દીધી. હવે વિચારજો શું થાય. ટેબલ ઉપર મૂકી દીધી આ ચીઠી. રાજા આવ્યા ત્યારે વાંચી. રાજા એમ કહેવાય છે કે જીવતી દીવાલમાં ચણી દીધી. પણ એક નારોપંથ નાનાને બીજો કોઈ દંડ દીધો નહીં. કારણ કે ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા હતી ને, ગમે એવા વાંકની અંદર આવે તો તું એને દંડ ના દેતો. એટલે પછી એને ફરમાન કર્યું છે કે મને ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા કરી છે હું તને દંડ નથી દેતો, પણ આને આ પહેર્યા 2 કપડે તું મારા રાજમાંથી નીકળી જા. કહેવાનું કે કોઈ આવા ભક્તનો જો દ્રોહ થઈ જાય તો જીવનની અંદર કપરા દિવસો આવે છે. તો આજે વિદુરજીનો દુર્યોધને અપહરવાને માટે ચાલી નીકળ્યા છે. આગળ જતા એને એવા સમાચાર મળ્યા કે બધા કૌરવ યુદ્ધ થયું અને બધાનો નાશ થઈ ગયો છે. દુખી હૃદય વિદુરજી હવે ત્યાંથી ચાલી નીકળ્યા છે. દુઃખદ સમાચાર સાંભળતા આજે વિદુરજી રડ્યા છે. ભગવાન કર્યા હતા, ભગવાનના દર્શન થયા નહીં, હું કેટલો અભાગ્યો. ઉદ્ધવજી આશ્વાસન આપતા એમ કહે છે કે વિદુર કમ ભાગ નથી. એટલી વેળાએ કોઈને યાદ ન કર્યા, પણ તમને 3 વખત યાદ કરેલા હતા. ભાગવત એવા દિવ્ય જ્ઞાન આપેલું છે. વિદુરજી વદનને આપો. તમારા જેવા સંત પુરુષોનો સ્વભાવ હંમેશા કેવો પરોપકારી હોય છે. માટે મને કલ્યાણકારી માર્ગ બતાવો, જેથી મને આત્મા પરમાત્માનું જ્ઞાન થાય. હે વિદુર, તમે દરેક જીવોના પર દયા કરી બહુ જ સારો પ્રશ્ન પૂછેલો છે. તમારો પ્રશ્ન છે એ કલ્યાણકારી છે. પણ તમે વિચાર કરો, સાક્ષાત તમે કોણ છો? માટે હું તમને જ્ઞાન આપું છું કે આ સૃષ્ટિ પહેલા ભગવાન એક હતા અને ભગવાનની જ્યારે સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈને મહામાયા સામું જોયેલું છે.
પંચભૂત અને 10 ઇન્દ્રિયો, પ્રાણ, 4 અંતઃકરણ, 24 તત્વોએ ભગવાનની પ્રેરણાથી પોતપોતાની અંશો દ્વારા વિરાટ શરીર ઉત્પન્ન કરેલું છે. અને એ વિરાટ નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. 100 વર્ષો સુધી ગયા છતાં પણ એનું મૂળ મળ્યું નહીં. પાછા આવ્યા. આકાશવાણીએ કીધું કે તપ કરો. પ્રજા સૃષ્ટિની સંકટ બંધન ન થાય ભગવાને તથાસ્તુ કહેલું છે. પછી બ્રહ્માએ માનસિક સૃષ્ટિથી 4 સંકાદિકો ઉત્પન્ન થયા છે. મહારાજ કહે છે કે હે રાજન, સૃષ્ટિનો વિસ્તાર હવે એ વધ્યો છે. ને આમ કરતા કરતા બ્રહ્માને છીક આવી અને બ્રહ્માની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી વરાહ ભગવાન. પોતાના દાંત ઉપર ધારણ કરી અને રસાતાળમાંથી ઉપર આવી રહેલા હતા એવા જે હિરણાક્ષનો પણ ભગવાનને સંહાર કરેલો છે. ત્યારે કહ્યું છે કે એકવાર બ્રહ્માના માનસ પુત્ર સનકાદિકો વૈકુંઠની અંદર ભગવાનના દર્શન કરવાને માટે પધાર્યા છે. જય વિજય દ્વારપાળે હતા અને સનકાદિકોએ એમને અટકાવેલા છે કે ત્યારે અમણે પણ શ્રાપ આપ્યો છે કે તમે બને મૃત્યુ લોકમાં 3 જન્મ સુધી રાક્ષસપણાને પામો. દ્વાર આગળ કોલાહલ થયો. લક્ષ્મી નારાયણ ત્યાં પધાર્યા. ભગવાનના દર્શન થયા અને દ્વાર આગળ જતા સનકાદિકોએ પ્રભુને પ્રણામ કર્યા. ભગવાન કહે છે તમે જય વિજયને જે શ્રાપ આપ્યો છે ને એ યોગ્ય કર્યું છે. આત્માને જીવનમાં રાખવાથી સર્વે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. ભાગવતજીના શ્રવણથી વ્યક્તિના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ માટે એ ભાગવતની કથા શ્રવણથી પાપ અને કર્મ બળે છે. માનવીનું જીવન સુખી ત્યારે થાય છે જ્યારે સ્ત્રી પુરુષ પતિ પત્નીના શરીર ભિન્ન હોવા છતાં આત્મા એક હોય. એવા દંપતીનો સંસાર સુંદર ભાસે છે. આજે આત્મદેવ અને ધુંધલીની કથા આવે છે. આત્મદેવ અને ધુંધલીનું મન એક નથી. સંયોગ અને વિયોગ બંનેનું મિશ્રણ એનું નામ સંસાર છે. બેના મન એક થવા એનું નામ સંસાર છે. સંતાનની કામનાથી આત્મદેવ વનમાં ગયા. આંસુ ઝરતી આંખે આકાશ અને દુઃખના કારણે આ ભૂદેવ તળાવના કિનારે પાણી પીવા આવે છે. જલની અંજલિ ભરી પીએ છે પણ દુઃખથી આંસુઓ વહે છે આત્માદેવની આંખમાં. જીવનમાં કડવાશ પેદા થઈ. એવા સમયમાં એક મહાત્મા ત્યાં આવ્યા. આ દ્રશ્ય જોઈ સંતનું હૃદય પીગળી ગયું. સંતના હૃદયમાં છાપ ઊભી થઈ કે આ માણસ દુખી લાગે છે. શેનું દુઃખ હતું? હા, સંપત્તિ હોવા છતાં સંતતિ નથી. સંતને જોતા જ આત્માદેવે વંદન કર્યા છે. સંત બોલે છે, ભાઈ તું રડે છે, શા માટે રડે છે? જીવન રડવા માટે નથી. પરમાત્માએ માનવ જન્મ એટલા માટે આપ્યો છે કે તું માનવનું જીવન હારી ગયો છે. આત્મદેવ રડતા રડતા વાત કરે છે, પ્રભુ મારે ઘેર ખાવાનું ઘણું છે પણ ખાનારો કોઈ નથી, જેને કારણે હું મરવા નીકળ્યો છું. બોલતા બોલતા આત્મદેવ ખૂબ રડે છે. સંતને દયા આવે છે. સંત બોલે છે, પરમાત્માએ તને સંતાન નથી આપ્યું, તેથી એમ માન કે તારા ઉપર એમની બહુ દયા છે. તારે ઘેર દીકરો નથી તેથી તું દુખી છે. મારે ઘેર દીકરા હતા તેનાથી હું દુખી હતો. શું કે તું
તું પુત્રની ખોજમાં ભટકે છે, હું પરમાત્માની ખોજમાં ભટકું છું. આટલું જ છે. તું શેનાથી દુખી હે? આ માયા નથી મળી એનાથી, અને હું પરમાત્માનો ભેટો થવાનું મને દુઃખ છે. હવે આપણે પરમાત્માને હામી તલબના થશે ને તો આપણા અંતરના દુઃખને પરમાત્મા ઓળખી જશે. તું પુત્ર માટે રડે છે, હું પરમાત્મા માટે રડું છું. આપણે ભગવાન કેમ રાજી થાય એના માટે રડવાનું છે, તો આપણા અંતરનું દુઃખ પરમાત્મા ઓળખી લેશે. માગ્યું નહીં મળે, આપણે ભગવાનની તલબમાં જાગશે ને તો આપના દુઃખને પરમાત્મા પારખી લેશે. સંત આગળ બોલે છે, આત્મદેવ તારે ત્યાં બાળક નથી એટલે પ્રભુએ તારા પર બહુ દયા કરી છે એમ સમજ, અને તારી પાસે જે કંઈ સંપત્તિ છે તે ધર્મ કાર્યમાં દાન પુણ્યમાં વાપરવાની પ્રભુએ તને તક આપી છે એમ મનને મનાવ. બાળકની આશા જતી કરી નારાયણને મેળવવાની આશા રાખ. સાચી શાંતિ તો પરમાત્માના ચરણારવિંદમાં જ મળે છે. પુત્ર કે પત્નીથી શાંતિ નથી મળતી. પત્નીથી શાંતિ મળતી હોય તો ચિત્રકેતુ રાજાને કરોડ પત્નીઓ હતી, છતાં ચિત્રકેતુને એકવાર જગત ઝેર જેવું દેખાવા લાગ્યું. કરોડ પત્નીઓ જતી કરી નારાયણની શોધમાં તે રાજા નીકળી પડ્યો હતો. સગર મહારાજને 60,000 દીકરા હતા, છતાં સગર મહારાજના જીવનમાં શાંતિ કેટલી હતી? સાચી શાંતિ તો મનનો છેડો શ્રી નારાયણના ચરણારવિંદમાં બાંધવાથી જ મળે છે. જ્યાં સુધી આ જગતના નાશવંત પદાર્થની કલ્પના હશે ને ત્યાં સુધી જીવને શાંતિ મળશે નહીં. સંતોષમાં જ શાંતિ છે અને પરમાત્મામાં જોડાવાથી શાંતિ મળશે. આમ સમજાવવા છતાં આત્મદેવને મનમાં વાત બેસતી નથી. ત્યારે સંત એનું ભાગ્ય જોઈ કહે છે, હે આત્મદેવ સાંભળ, તારા ભાગ્યમાં 7 જન્મ સુધી બાળક નથી. ભગવાન શ્રી સ્વામિનારાયણ સમજાવતા કે માનવની જિંદગીને સમજવા જેવું કોઈ કામ નથી, કોઈ કઠિન કામ નથી. કોઈકની દીવાલ ઉપર કંઈક લખ્યું હોય તો તે વ્યક્તિની મંજૂરી લેવી પડે. દીવાલમાં લખ્યું હોય તો જેનું ઘર હોય એની મંજૂરી લેવી પડે, અને મંજૂરી લીધા પછી એની દીવાલ ઉપર લખી શકાય. પણ માનવ જીવનની કપાળ રૂપી જે દીવાલ છે એમાં વિધાતા લેખ લખે છે ત્યારે મંજૂરી લેવાતી નથી. વગર મંજૂરીએ નારાયણ લલાટમાં લખી નાખે છે અને જીવને એનો અનુભવ સતત કરવો જ પડે છે. વ્યક્તિના જીવનમાં એકવાર સુધરવાનો સમય ભગવાન આપે છે, અને આવેલ સમયને જે ચૂકે છે તેને અવશ્ય પોકે રડવાનો સમય આવે છે. આવેલા સમયને જે ચૂકી જાય છે એને જિંદગી રોવાનો સમય આવે છે. ઈશ્વરના બાપ દશરથને રડવાનો સમય આવતો હોય તો અત્યારની કથા ક્યાં કહેવી? સમય જ્યાં સુધી અનુકૂળ હોય ત્યાં સુધીમાં ઈશ્વરની સેવા અને સ્મરણ કરી લેવું. સમયને પલટાવતા વાર લાગે છે નહીં. સમય વ્યક્તિની રાહ નહીં જુએ. વ્યક્તિને આંબી શકાય છે, સમયને નથી આંબી શકાતો. માનવીના જીવનની એ જ કરુણતા છે. ભાવિના પડદાની પાછળ શું પડેલ છે એ જોઈ શકાતું નથી. ઈશ્વરના બાપ જાણી શક્યા નથી તો વ્યક્તિ ક્યાંથી શક્યા નથી. સમસ્યાને તો સંતો પણ ઓળખી શક્યા નથી. પરમાત્માએ તારા લલાટમાં 7 જન્મ સુધી પુત્ર નથી એમ લખ્યું છે. દુઃખ લખી નાખ્યું તો ક્યાં ફરિયાદ લખવા જશું?
ફરિયાદ તમે લખ્યું તે મને મંજૂર નથી. સ્વામિનારાયણ ભગવાન પણ સમજાવતા હો કે સંત મહાત્માઓ મારી ક્રિયાને એટલે જ અપર અને સફળ માને છે. હું કરું છું એમાં કોઈ ફેરફાર કરી શકતો નથી અને તે કોઈ જાણી શકતું નથી. તે સાચા થાય. એ તો એક એવા પરમાત્માને સાચા સંતો એને ફરવી શકે હો. હા, એમના કાર્યોને વ્યક્તિ નિષ્ફળ કરી નથી શકતો. બોલો આવે ને કે એના ઘરે પણ સંતો જમવા આવ્યા અને એને કીધું હતું કે તમારી બેની આંખી ભેગી થશે તો તમારું મૃત્યુ છે. છતાંય ફરતા ફરતા સંતો આવ્યા અને એના પતિ તો બહાર નીકળી ગયા હતા અને પછી એના ઘરે ફરતા ફરતા સંતો આવ્યા અને ભક્તોએ આશીર્વાદ આવ્યા કે બાઈ તારું સૌભાગ્ય ભવ. પછી એના પતિ આવ્યા અને જમતા હતા. કાળ રૂપે સર્પ બારીમાં આવ્યો અને વાળું ઝપાટું આવ્યું અને બારી પછડાણીને સર્પનું મૃત્યુ થઈ ગયું. કાળ આવતો તો પણ બચી ગયા. શેનાથી? તો કે સંતના આશીર્વાદથી. સંતો જમાડ્યા, રાજી થયા ને સૌભાગ્ય ભવ કીધું તો ઈ બચી ગયા. એવા સંતને જો રાજી કર્યા હોય ને તો એ વિધિના લેખ પણ હટાવી દે. ભાગવતજી તત્વદૃષ્ટિથી સમજાવે છે આત્મદેવ એટલે જીવાત્મા, ધુંધલી એટલે જીવાત્માની બુદ્ધિ. જીવાત્મા બુદ્ધિને આધીન વર્તતો હોય છે ત્યારે બુદ્ધિ અસત્યમાં સત્યની ભ્રાંતિ કરાવે છે. બુદ્ધિએ એકવાર સમજાવ્યું આ મારી પત્ની છે, પછી જીવાત્મા તેમાં કેવો ચોંટી જાય છે. પત્નીના મા-બાપ જુદા છે. લગ્ન પહેલા નાતો ક્યાં હતો? પત્નીના ગામની પણ ક્યાં ખબર હતી? લગ્ન પહેલા કોઈ કહેવા જાય તો સમાજમાં ટીકા થાય. જેની સાથે કાંઈ લાગ્યાને થોડા વધારે ખખેરવાની જરૂર હતી, પરંતુ લગ્નના સંબંધ થતા તે પારકું લાગતું હતું તે પોતાનું મનાઈ ગયું. સંસાર ખોટો અને નાશવંત હોવા છતાં બુદ્ધિથી સંસારમાં સત્યની ભ્રાંતિ કરવી એનું નામ છે સંસારનો નાટક. આત્મદેવનો સમય પછી સમય જાય છે. ધુંધલીની બહેનને ઘેર બાળકનો જન્મ થયો એટલે તે બાળકને લાવીને ધુંધલીને સોંપ્યો. ધુંધલીએ જાહેરાત કરી કે બાળક જન્મ્યું. પેંડા વેચવામાં આવ્યા. દેખો જગતની ક્રિયા કેવી વિચિત્ર છે. કે પ્રથમ તમારી જિંદગીને સમજો. જિંદગી અને જગત બંનેને સમજશો એટલે આપોઆપ ઈશ્વરમાં પ્રીતિ લાગી જશે. જ્યાં સુધી જગતને નહીં સમજો ત્યાં સુધી જગતને છોડવા છતાં મનમાંથી જગત છૂટશે નહીં. જગત પોઈન્ટ હોય તો તે માનવીની જિંદગી છે. એવો ગ્રંથ છે કે મહાભારત મોટો ગ્રંથ છે. સંતે કહ્યું રામાયણ નહીં ભણો તો ચાલશે, જિંદગીના ગ્રંથને વાંચે છૂટકો છે. આત્મદેવ ખુશ બન્યા. તેમણે બાળકનું નામ ધુંધુકારી પાડ્યું છે. સમય જતા પેલી ગાયને જે ફળ ખવડાવે તેને પેટે બાળકનો જન્મ થયો. આત્મદેવ વધારે ખુશી થયા. શું કીધું? સંત ઘણાય સમજાવ્યા કે આ દુનિયા સંસાર બધું નાશવંત છે, કદાચ તમારા જીવનમાં સંપત્તિ નથી તો શું, પણ છતાંય આત્મદેવે કીધું મારા જીવનમાં મને સંતતિ જોઈએ ને જોઈએ. એટલે પછી સંતે એને બે ફળ આપ્યા. પછી પતિને આપ્યું ને એની બેન લઈ ગઈ. પછી એની બેન ખાઈ લીધું. એના ઘરે કોણ જન્મ્યું? હા, ધુંધુકારી. અને બીજું ફળ કોને ખવડાવી દીધું? હા, તો એના પેટે કોણ જન્મ્યા? હા. હું ભાગ્યશાળી બન્યો છું. નામ પાડ્યું ગોકળના
જાતિના અભિમાનને જતું કરો. ઈશ્વરને મેળવવામાં જાતિ ગૌણ બાબત છે. તુલસીદાસજી લખે છે કે રામજી સબરીની ઝૂંપડીમાં પધાર્યા છે. સબરીનું ધ્યાન ગયું, શ્રી રામજી જાતે દોટ કાઢે છે. ભૂલી જશે તો બ્રાહ્મણને પણ ભૂલી જશે, અને જાગૃત થશે તો વાઘરી જેવો જીવ પણ કામ કરી જશે. આ સબરી ભીલડી હતી પણ ભગવાનને ઓળખી લીધા. ભીલ તો નીચમાં નીચ જાતિ ગણાય, પણ સબરીએ ભગવાનને ઓળખી લીધા. સબરીએ પરમાત્માના ચરણમાં માથું ઝુકાવ્યું. શ્રી રામજી સબરીને ઉઠાવવા જાય તો સબરી હટી જાય છે અને કહે છે, કૃપાનાથ, આપ મારો સ્પર્શ નહીં કરતા. હું ભીલ જ્ઞાતિની કન્યા છું. મને અડશો તો આબળછટ લાગશે. રામજી જવાબ આપે છે કે પ્રભુ કહે છે, સબરી, હું જાતિહીનને અપનાવું છું, ક્રિયાહીનને નથી અપનાવતો. શું કીધું? હા, ક્રિયા નથી જોતો, મને ભજે ઈ મારો. નિષ્કાળ સ્વામી કીધું ને, જાત વર્ણ જોતા નથી, સ્વામી સહજાનંદ નિષ્કુળાનંદ એને ભજે, માટે ભવન ફન કોને કેમ કીજીએ. ભગવાને આપણા સત્સંગમાં આપણે વર્ણ આશ્રમના રસ્તા બતાવ્યા. એ પોતપોતાના વર્ણમાં પોતપોતાના આશ્રમમાં જાળવવા, પણ મહારાજને તો મને ભજે ઈ મારો. કોઈ જાસી તઈ જો આ લોકમાં બ્રાહ્મણના ઘરે જન્મેલો હશે, પણ જો ક્રિયા ખરાબ હશે ને તો ઈ ભગવાનને નહીં ગમે. અને નીચ જાતિનો હશે ને, જો ક્રિયા સારી હશે તો ઈ ભગવાનના ખોળામાં જઈને બેસશે. જો એક રાજાએ દાન દીધું ને, એ બ્રાહ્મણનો દીકરો હતો, મચ્છીમારનું કામ કર્યું હતું ને, તો એ દાન દીધેલાને પણ દાન દેનારાને પણ સ્થિતિ બદલી ગઈ. અને એક ગોવા જેવો જૂનાગઢનો ગોવો એટલે પણ ઈ ગોપાલ સ્વામીના સમાગમમાં આવ્યો અને એનો ભાવ સુધારી લીધો. રાજાના દરબારમાં કામ કરતો હતો અને ગોપાલ સ્વામીના સમાગમ મળ્યો. રોજ એનું ખાતો પીતો તો, પણ એક દિવસ શું કહી દીધું, તમારી કઢી મને ના ગમે. એટલે ગોવા રોજ ખાઈ જતો ને હવે શું થયું, તો કે ગોપાલ સ્વામી જેવા સંત મને મળી ગયા ને, મને ઓળખાવી દીધું, આ ખાવું અને આ ન ખાવું. આ ખાવાથી ભગવાન રાજી થાય છે ને આ ન ખાવું તો ભગવાન રાજી થાય. બસ હવે તમારી ડુંગળી લસણ વાળી કઢી મને ના ખપે. હું ભગવાનનો ભક્ત થયો, મારાથી ન ખવાય. ગોવો સમજી ગયો ને આપણે સત્સંગમાં જબોડાઈને તોય હજી લસણ ને ડુંગળી મુકાતા નથી. વિચાર કરો. અને ભગવાનને ગમવું એ કેમ ગમાશે? એની ગંધે ભગવાનને નથી ગમતી. અને પછી કહો કે એ તો રડી ગઈ એટલે એને બ્રહ્માંડને ઝાલ્યું, એ ડુંગળી ન ઝાલે એમ. એ તો એક વનસ્પતિએ પણ ભગવાનને પાસેથી રડી ગઈ. રડી એને નથી ગમતી ને, કીધું છટાડી જા પરી. તો કે બ્રહ્માંડને ઝાલીશું એને નહીં ઝાલે પાછા. પણ એક તામસી વસ્તુ છે, ભગવાન એને નકારી ગણીએ. તમે એવા જમશો તો તમારામાં ભગવાન ભજવાની બળ નહીં આવે. ભગવાને કેવા એક્સ્ટ્રા બધા મસાલા નાખીને આપણે વસ્તુ બનાવી સરસ થઈ જાય. રી જીરું જીરું કે ધાણા કે આ તે બધું કેટલા 36 પ્રકારના કેટલા બધું ભેગું કરે. ગરમ મસાલા શુદ્ધ મસાલા આવે જ છે, અને બધું તમે નાખો તો ધજ થઈ જાય. તો સુપા ભગવાનને ન ગમતું હોય એ આપણે ખાવું પડે. બહુ વપરાય યો ડુંગળી લસણ. આપણા સત્સંગમાં આપણે સત્સંગ કરી, ભજન કરી, ભક્તિ કરી, પૂજા કરતા એ તોય નથી જોતો કે આ ન ખવાય. બહુ વિચારજો, ભગવાનને આપણું જીવન ગમશે નહીં, ગંધ ગમશે નહીં આપણા દેહની. આપણાથી ન ખવાય, ભગવાનને ન ગમતું હોય. જીવનમાં આટલા શબ્દો જો જીવનમાં એક શબ્દ યાદ રહી જશે ને, ન ગમતામાંથી બચી જશો ને, તોય આ કથા આપની સાર્થક થઈ જશે. કે ભગવાનને નથી ગમતું નહીં, મારે ન જોવું, મારે ન ખાવું, ન પીવું,
તોય આપણું કામ થઈ જશે. ત્યાંથી અટકી જવાનું, જાગ્યા ત્યાંથી સવાર. સમય જતા જતા આત્મદેવ ને ઘેર બંને બાળકો મોટા થાય છે. બંનેને સંસ્કારી બનાવવા કોશિશ કરે છે, પણ પોતાના પુત્ર ધુંધુકારીમાં કોઈ સંસ્કાર આવતો જ નથી. આ સંસ્કાર એને જ સાંભળે જેનું મન પવિત્ર અને નિર્મળ હોય. ગર્ભ સંસ્કાર, ગર્ભથી જ તમને બહુ ધ્યાન રાખવું જોઈએ. હો, આ ગર્ભનું બીજ રોપાણું ત્યારથી સ્ત્રીને બહુ સાવધાની રાખવી પડે. ખરાબ મોબાઈલમાં જોવું નહીં. ભગવાનમય જીવન જીવવાનું, શાસ્ત્રો વાંચવાના, ભગવાન પાસે માળા ભજન ભક્તિ કરવાની, ઘરે પણ ભગવાનમય જીવન રાખવાનું. પછી બધું જીવન એમાં ગુમાવી આખો દી મોબાઈલમાં એવા ખરાબ બધા ભાન ભવાઈ જોયા કરી અને પછી આપના ગર્ભમાંથી જીવ પાકે એ પછી કેવો થાય? પછી તમે આખી જિંદગી ચિંતા કરો, આવો આવો આવો, પછી ભાઈ આવું જ પાકે ને. એટલે ગર્ભથી જેવું પાયું ને એવું એનું જીવન થાય. એટલે ગર્ભવતી બાઈઓને બહુ ધ્યાન રાખવાનું 9 મહિના સુધી. એક 9 મહિનાની સાવધાની રાખે ને તો આખી બાળકની જિંદગી સુધરી જાય. હો, જેનું મન પવિત્ર અને નિર્મળ હોય, ઈષ્ટદેવ ભગવાન પણ એમ કહેતા, દીકરામાં સંસ્કાર રહેવા હોય તો મા બાપની કેવળ વાણીથી નહીં પણ તેમના વર્તનથી સારા સંસ્કાર આવે છે. જ્યાં ધુંધુકારીની માં ધૂંધલીમાં સારા સંસ્કાર નથી તો બાળકમાં ક્યાંથી આવતા હોય? ક્યાંથી આવવાના? આત્મદેવ ધુંધુકારીને સુધારવા કોશિશ કરે પણ સારી એ મહેનત વૃથા જાય છે. ધુંધુકારીને જેમ જેમ સમજણ આપે તેમ તેમ સમજણ વિપરીત બને છે. ઘરમાંથી પૈસા ચોરી જાય છે, જેવું મળે એવું લઈને ખાવા લાગ્યું. આચાર ભ્રષ્ટ બને છે, માણસ ધર્મને છોડીને ખાય છે. હતા શું? બ્રાહ્મણ, પણ બધું જીવન મલિન બની ગયું. શું ખાવું શું પીવું કઈ ખબર જ ન રહી ધુંધુકારીના જીવનમાં. ભગવાનની અખંડ સ્મૃતિ રાખવામાં મદદરૂપ થાય જો હૃદય શુદ્ધિ હોય તો. ભગવાન આ શુદ્ધિ અને સંગ શુદ્ધિ પર ખૂબ જ ભાર મૂક્યો છે. ધાન્ય પેદા થાય છે તે નાખી દેવા માટે નથી, ખાવા માટે છે. અને એવું અશુદ્ધ અને ભગવાનને અર્પણ કર્યા સિવાયનું અન્ન એ પાપ રૂપ બને છે. ભગવાનમાં પોતાના ઘરમાં શુદ્ધ પવિત્ર નૈવેદ્ય બનાવવું અને ભગવાનને જમાડીને જમવું. જો તમે ઘરમાં એવું વાપરતા હશો તો પછી ભગવાનને કેમ જમાડી શકો? પવિત્ર ભોજન હોય તો જ પરમાત્માને જમાડી શકાય. તો ભોજનમાં તમે ડુંગળી લસણ એવા હિંગ વેગણી એનાથી બચી અને પવિત્ર ભોજન બનાવજો અને ભગવાનને જમાડીને જમજો તો તમારું જીવન પવિત્ર રહેશે અને પરમાત્માનું ભજન કરવામાં પણ આનંદ આવશે. આહાર વિહારના શાસ્ત્ર માન્ય નિયમોની મર્યાદાને તોડીને સ્વૈર વિહારથી જે ખાય છે એ પાપને ખાય છે. પછી તો આત્મદેવને બહુ પશ્ચાતાપ થાય છે. બધા પ્રયોગો એના ધુંધુકારી પ્રત્યે નિષ્ફળ જાય છે. અતિશય દુઃખી થયા છે અને વિચાર આવવા લાગ્યો કે આવો દીકરો પ્રભુએ ના આપ્યો હોત ને તોય થાત. ભગવાન ઈષ્ટદેવ પણ આપણે સમજાવે છે કે ભગવાન પાસે હાથ જોડી પ્રાર્થના કરવી, પ્રભુ મને સંપત્તિ આપવા માંગતા હો તો સંપત્તિ આપતા પહેલા સન્મતિ આપજે. સન્મતિના અભાવે મારી સંપત્તિ મને જ ખાઈ જશે. પણ માગણી એ કરવી, પ્રભુ મને સંતતિ આપવા માંગતા હો તો સંતતિ આપતા પહેલા એની અને મારી વચ્ચે સંપ આપજે અને પછી
સંતતિ આપજે. સન્મતિ વગરની સંપત્તિ ઝેરરૂપ છે અને સંપ વગરની સંતતિ પણ દુઃખરૂપ છે. આત્મદેવના જીવનમાં સંતતિ તો મળી, પણ ધુંધુકારી, એની માતા ધુંધલી અને પિતા એ ત્રણેયમાં સંપ નથી. સમય જેમ જેમ જાય છે એમ ધુંધુકારી ઘરમાંથી પૈસા ઉઠાવવા લાગ્યો. ઘરમાં વાસણો પણ ન રહ્યા. ધુંધુકારીએ લઈ લઈને બધું વેચી માર્યું. આત્મદેવ કહેવા જાય તો સામો થાય છે. ભાગવતજીનું મહાત્મ્ય બતાવે છે કે ધુંધુકારી બોલે છે, મને ગમે ત્યાંથી લાવીને પૈસા આપો. આત્મદેવની આંખમાંથી આંસુ પડવા લાગ્યા. હું પૈસા ક્યાંથી લાવી આપું? મારા ઘરમાં કાંઈ તું રહેવા પણ દીધું નથી. ત્યારે ધુંધુકારી કહે છે, મને પૈસા નહીં આપો તો હું તમને મારી નાખીશ. આત્મદેવને ભાન થયું. એ સમયે તેને સરોવરનો કિનારો દેખાયો. સંતના શબ્દો એના આત્મામાં ગુંજવા લાગ્યા. માણસને સીધી રીતે કહેવામાં આવે તો તે નહીં માને. જ્યારે સમય એવો આવે ને ત્યારે એને એવા શબ્દો યાદ આવે છે કે આ બધું મિથ્યા છે. અંતે એક બાજુના ખૂણામાં જઈ આંખોને બંધ કરી ભૂતકાળ યાદ આવવાથી ચોધાર આંસુથી રડવા લાગ્યો. આત્મદેવ, ક્યાં જાઉં? આવેલ દુઃખની રાહ કોને કરું? પરમાત્માને ઠપકો કેમ અપાય? પરમાત્માએ તો દયા કરી 7 જન્મ સુધી દીકરો નહોતો આપ્યો, પણ આ પુત્ર રૂપ દુઃખનો ભારો માથે કરીને હું લીધો. હવે એને વિચાર આવે છે, સંત કીધું તું ને કે તને 7 જન્મ સુધી દીકરો તારા ભાગ્યમાં નથી, તોય કે મને આપો ને આપો. એટલે એને 2 ફળ આપ્યા. અને હવે એને યાદ આવેલું કે અમે જોડે જોડે સંત પાસે યાચના કરીને લીધું તો એનું આ મને દુઃખનું ફળ આવ્યું. ભગવાનને બળ રાખવું, ભગવાનનો રાજીપો મળે અને ભગવાન પ્રસન્ન થાય અને ભાગ્ય લઈ લેવું, પણ ભગવાનથી છેટું ન થાવું અને ક્યાંય ભૂવા ભળાઈ ન જાવ. આ ભૂવા ભળાય ક્યાંય કોઈ કે આ પથ્થર માની લે, આ પથ્થર માની લે એમ માનવા નહીં. એક ભગવાનનો દળ આશરો રાખવાનો, એનું બળ રાખવાનું કે ભગવાન મારા બેડા ભળશે, મારો ઉપર દયા કરશે, મેનું ટાળશે, પણ જ્યાં ત્યાં દોડવું નહીં. જ્યાં ત્યાં ફીરફકર કરીને કોઈ કદાચ કઈ કાગડો બેઠો ને ડાળ ભાંગી તો પછી આગળ પસ્તાઈને દુઃખના વારા આવે. પછી એમ થાય કે ક્યાંથી આ મેં ભગવાનની આજ્ઞા લોપી. ભગવાનનો આશરો ને નિશ્ચય દૃઢ રાખો. બસ મારા ઈષ્ટદેવનો મને આશરો છે, મારા ઈષ્ટદેવ મને જેમ રાખશે એમ રાજી થતા રહેવું છે. આત્મદેવ ભગવાનને પ્રાર્થના કરે છે, હે નારાયણ, હવે હું તારે શરણે છું. મારું કર્મ તને કહેવા જેવું નથી. પ્રભુ, તે તો કૃપા કરી મને બાળક નહોતું આપ્યું, પરંતુ મારો જ વાંક છે. પરાણે સંતની પાસેથી ફળ લાવ્યો. હવે આત્મદેવને ચો તરફથી નિરાશા દેખાવા માંડી કે નારાયણ સિવાય મારું કોઈ નથી. એકાંતમાં બેસી ભૂતકાળ યાદ કરી આત્મદેવ રડવા લાગ્યો. આજે એને કોઈ દિશા સૂઝતી નથી. ત્યારે એને ગોકર્ણ આશ્વાસન આપે છે. હે પિતાના રડવાનો અવાજ ગોકર્ણને કાને પડ્યો. ગોકર્ણ વિચાર કરે છે, પિતાજી રડતા લાગે છે. ગોકર્ણ ત્યાં આવી પિતાના રડવાના દુઃખથી દુઃખી થયા. ગોકર્ણની આંખમાં પણ આંસુ આવ્યા. હાથ જોડી તેને કહ્યું, પિતાજી આપ રડો છો કેમ? આત્મદેવે સામા હાથ જોડ્યા. દુઃખના પ્રસંગમાં વ્યક્તિનું મોઢું સિવાઈ જાય છે, એટલે બોલી શકાતું નથી. દુઃખના અતિરેકમાં આંખના આંસુ વ્યક્તિને સમજાવી શકે છે. આત્મદેવ કહે છે, ગોકર્ણ, હું ક્યાં જાઉં? જે બાજુ આંખ નાખું છું એ બાજુ મને સારી એ દિશાઓ નિરાશ ભાસે છે. હવે તો એક વાતને ઝંખું છું, મને નારાયણ આમાંથી છૂટો કરે. એમાંથી ધુંધુકારીમાંથી
તો મરતા પહેલા મુક્તિ મળે છે, પણ મોહ છોડવો કઠિન છે. માણસ બોલે છે મેં મોહ છોડી દીધો છે, પરંતુ છોડીએ છૂટતો નથી. મોહ મોતની સાથે છૂટે છે. જેને તમે પોતાની પત્ની માનો છો, જેને તમે તમારો પુત્ર માનો છો, એ બધા ઉપરથી મમત્વનો ત્યાગ કરી નારાયણમાં મન જોડો. કોણ છે સાચા સગા? એક નારાયણ હો. સમય આવે તો ખબર પડે. અને એક વાત આવે ખબર ને, દીકરો બહુ માંદો પડે તો પેટ દુખતું હતું, પેટ. પથ્થર એટલા પીર પૂજ્યા પણ દીકરાનું પેટ મટ્યું નહીં. પછી ફરતા ફરતા સંતો આવ્યા, એની આગળ વાત કરી કે અમારો દીકરો બહુ પીડાય છે, તો કઈ દયા કરો. સંતોએ શું આપ્યું? ભગવાન જમાડેલું દૂધ આપ્યું કે જે દૂધ પીએ એ માંદો થાય અને દીકરાનો રોગ મટી જાય. કોણ તૈયાર થયું? કોઈ તૈયાર નથી. તો ઈ કે જો તમે પીવો તો તમે તો કે મરો તો લાખના ને જીવો તો લાખના ને મરો તો 1.25 લાખના. તમે પી જાઓ ને કે સંતો પીધું, કોઈ ના પીધું. જગત બધું સ્વાર્થ પીવે, સમય આવે તો ખબર પડે. એટલે આ મોહ માયા છોડી ને સાચું સુખ ક્યાં? પરમાત્મામાં. સંસાર રાખવો સ્વભાવ પોતાને ગમતું હોય મર્યાદામાં રહીને, પણ ઘણા તો એટલા ઘેડો થઈ જાય તોય હજી છોરા માયા માયા. ભગવાન માટે સમય કાઢવા તૈયાર થાય નહીં. એમ કરતા કરતા આખી વિચારી જાય શું લઈને જાશું, કોણ આ ભેગું હાલશે. એટલે સમય આવે ને તો થોડોક સમય કાઢી ભગવાનની કથા વાર્તા સેવા ભજનમાં મન જોડી દેવું. હું ના હું તો ઘરે મારા લીધે જ દુનિયા હાલે, બધું હાલ્યા કરશે. ગયા કોઈ લઈ નથી ગયા અને આપણે કઈ લઈ જવાનું નથી. એટલે પરમાત્મા સમજાવે છે કે સાચું સુખ તો એક નારાયણના ચરણારવિંદ વિના ક્યાંય નથી. પછી તો જો આત્માદેવે કથા કરી અને સાંભળી એમાં રહીને પિતૃએ સાંભળી તઈ એની કામ થયું. એટલે મોહ માયા છોડીને ભગવાનનું સુખ મેળવવાનો સમય કાઢજો. આ કથા એક સંભળાવેલી આટલું સાંભળ્યું પણ એમાં બહુ ચેતવાનો સમય હતો ને કે આપણે એમ થાય કે બસ સાચું સુખ તો એક નારાયણના ચરણારવિંદ વિના જ છે. ભગવાનનું જેમ ગમતું એમ જ મારું ગમતું એમ જ એટલું જો યાદ રાખી લેશું ને તો આપણે કોઈ જાતનું દુઃખ નહીં હોય. મને આ નથી, મને આમ નથી, મને આમ નથી. બસ ભગવાનને રાજી કરી લઉં, ભગવાન પોતે મારા ઉપર દયા કરશે. બસ એને રાજી કરવાનો જ કેપ રાખજો. હવે ભગવાન કથાનો સમય પૂરો થાય છે તો આપણે કથાને સમાપ્ત કરશું. બોલો નર નારાયણ દેવની શ્રી ઘનશ્યામ મહારાજની. કથામાં શું આવ્યું? કેટલી વાત આવી? શું કીધું? મોહ માયાથી એ બંધનમાંથી છોડવાનું. જો અનંત જન્મના પુણ્ય હોય ત્યારે એવી કથા આપને સાંભળવા જડે છે. અને જો અનંત જન્મના પુણ્ય ન હોય, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લોલ. ભલે ભણ્યો હોય 4 વેદ જો પુણ્ય વિના ભાવ પ્રગટે નહીં રે લોલ. આખા ગામમાં કેટલી વસ્તી હશે જેના અનંત જન્મના પુણ્ય હશે, પ્રસાદ લેવાને જવાના આરતી થઈ જાય પછી હો અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય. અહીં ગોપાળાનંદ સ્વામી એમ વાત કરતા અને કહેતા કે 1000 જન્મના પુણ્ય હોય ત્યારે બજારના દરવાજામાંથી એથી પસાર થવા મળે છે. કેટલા જન્મ? તો પછી મંદિરના પગથિયા ચડવા હોય
ત્યારે લાખ જન્મના પુણ્ય ઉદય થાય ને ત્યારે આવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પગથિયા ચડવા મળે છે. અને ભગવાનની સમીપે કેટલા જન્મના પુણ્ય ઉદય થાય તો મળે? કરોડ જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનની સમીપે આવવા મળે છે. આ મનુષ્ય શરીર સેજે સેજે નથી મળ્યું, દુર્લભ છે. હા, આપણે એમ થાય કે એસન પેશન માં આપણને ફરી અને આપણી જિંદગી પૂરી કરી લઈ. ભગવાન સુખ આપ્યું એ ખાલી સુખ ને ભોગવવા માટે આ દેહ નથી મળ્યો. માટે અનંત જન્મના પુણ્ય જ્યારે ઉદય થયા છે ને ત્યારે આવું મનુષ્ય શરીર મળ્યું છે. અને વારે વારે આ શરીર મળતું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જો તમે મારા ધામમાં જવા ઈચ્છતા હો તો ભગવાનનું ભજન કરજો. આ લોકમાં હરી ફરી આ શરીર કેવું છે? નાશવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી. પછી પતરા બોલો. બાર ફેંકી દેવું જી. આ શરીર એમને લેવાનું છે તો આ શરીર આપને મળ્યું છે એનાથી ભજન ભક્તિ દાન પુણ્ય આ બધું કરી લેવું. ખાલી મોહ માયાના ઝાડમાં જો જીવ આ ફંસાઈ જશે તો પછી રોતા રોતા અંત નહીં આવે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કરિયાણામાં કાળા મકવાણા હતા. કોણ કહેવાય? બીજા ભક્ત કોણ કહેવાય? હે? હા, મીરબાઈ. કેને ક્યાં સંતાન હતા મહારાજને? મીરબાઈ કેને મહારાજને ક્યાં સંતાડ્યા? કેને ખબર હે? બોલો. દામચિયા. છે તમારા ઘરમાં દામચિયા? કેમ દામચિયાને કેમ સંતાડ્યા? ભગવાન હે મહારાજને એક લીલા કરવી હતી. નકો ભગવાનને કેની બીક હોય કે લક્ષણ મને પકડવા આવે છે મીરબાઈ મને કઈ સંતાડો સંતાડો હમણાં જ પકડી જશે. તે મીરબાઈ મને શું કરવું? દામચિયા માટે શું રાખતા? ગોદડામાં મહારાજને સંતાડ્યા અને એટલા ધ્રુજે કે દામચિયો ધ્રુજવા લાગ્યો. વિચાર કરો. તે કેટલીક બાઈઓ મીરબાઈને કહે કે મીર તારા ભગવાન આવા દીકો તે કે આવડા બીવે પાછો દામચિયો આખો ડગે એટલા બધા દીકરા તારા ભગવાન અને ભગવાન બીવેવાના ભગવાનને શું કરી દે? હા, ભગવાન સ્વામિનારાયણ કરિયાણામાં આવે ને ત્યારે શું કર્યું ખબર હે? કાળા મકવાણા. હા, ભગવાન પાસે શું માંગે? મહારાજ મને પૈસા આપો, મને ધન આપો, મને ધન આપો. મહારાજ કે ભાઈ અમે તને આપ્યું છે ને એટલામાં તું સુખેથી જિંદગી પસાર કર. અને જો તને આ વિશેષ આપી દઈશ તો તું સુખેથી જીવન જીવી નહીં શકે. પણ શું કે ના મહારાજ ધન હોય તો બધું થઈ શકે. એ વાત ચોક્કસ ઉત્તર સમયા કરવા હોય આવું ધન હોય તો કરી શકો. પણ જો આપણે ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણને આપો આપ દઈ દે કેવું ન પડે. પણ ભગવાનના ખાવું જોઈએ. ભગવાને આપ્યું હોય એમાંથી આપવું જોઈએ. નથી બીજે તે ધન બહુ વાવરે છે પણ જ્યારે મારા માટે વાવરવું હોય ત્યારે હિસાબ રાખે છે. ઓલો ભગત હે પોતાને દેને હસ્તે બહુ ખર્ચો કરે અને ભગવાન માટે ક્યાં શું કરે? હળવું ક્યાંક સસ્તો હાર હતો ને લઈને પહેરાવે. ભગવાન આમ શું થયા? મૂર્તિમાન સાક્ષાત પ્રગટ થયા અને શું કીધું? હા, હાર દઈ દીધો. લઈ લે આ તારો હાર, મને ના ખપે. બીજે બહુ ધન વાપરે છે પણ જ્યારે મારા યોગમાં વપરાય ત્યારે શું કરે? હલકું વાપરે છે. ઓલા શું કહેવાય? ધાંગલા ગામની ડોસીમાં મૂડીમાં કેટલો કેફ ભરી વાત કરે. શું કરે? હા, મારા હાથના જેને રોટલા ઘડીને ખાધા હશે ને એટલે સાક્ષાત અક્ષરધામ મળી જશે. એના પતિ કે દોશી હવે જા મળીને ધામમાં. તને સ્વામિનારાયણ સાધુ બહુ પ્રિય હતા ને તો તારી પાછળ 4 એકાદશી રહી અને 5 સાધુને જમાડીશ. અને સાઈ ડોશીમાં શું થઈ ગયા? ખાટલામાં દત્ત દઈને ઊભો થઈ અને કહેવા લાગ્યા અરે બુઢા તને ખબર નથી કે મારા ઘોડાનું જે પાણી પીસે ને એનું એ કલ્યાણ થશે. તમે તો મારા હાથના રોટલા ખાધા હે. આટલી એક ભરી વાત હોય ને એને સુરવીર કહેવાય. બાય કાંગડો થઈને બેઠા હોય એનું આ કામ
નથી. આ કાળા મકવાણે મહારાજ પાસે માંગ્યું, મહારાજ મને ધન આપો, ધન આપો. મહારાજ કે જા તારી પાસે શું છે? તો કે મારી પાસે કોસ અને કોદાળી છે, કે લઈ આ, જા તને સોનાનું કરી દઉં. લઈ આવ્યો દોડતો દોડતો. મહારાજ હાથ અડાડ્યો એટલે શું થઈ ગયું? સોનાનું થઈ ગયું. ઓલો તો રાજી રાજી થતા ઘેર ગયો કે મારી પાસે સોનું, કોસ સોનાની અને કોદાળી સોનાની. અમને તો શું ભાવે? 40,000 ની. હે 2 લાખ થી બારે. ઈ સોનાની કોસ ને કોદાળી મહારાજે એને કાળા મકવાણે આપ્યું. મહારાજે સ્પર્શ કર્યો એટલે સોનાનું થઈ ગયું. હવે લઈને રાજી થાતો ઘેર ગયો. આખા ગામમાં ખબર પડી કે કાળા મકવાણાને ઘરે શું હે? હા, સોનાની કોસ અને કોદાળી. હવે આખા ગામમાં ખબર પડી કે ઘરની આજુબાજુમાં ચોર આંટા મારે, કાળો મકવાણો ક્યારે ઊંઘે ને શું કરી લઈ જાય. હવે આ કોસ ને કોદાળી સોનાની ઘરે થઈને આવી નથી. કાળા મકવાણાને ઊંઘ થાતી નથી, એના ઘરવાળાને ઊંઘ થાતી. ઓલા જાગે હે તો ઓલા ઘરવાળા સુવે ત્યારે હા કાળા મકવાણા લાગે. ચોર તો સતત ઘરની બાજુમાં ઊભા રહ્યો હો. અને ખાવાનું હરામ થઈ ગયું, ઊંઘવાનું હરામ થઈ ગયું, આ બધું હરામ થઈ. પણ અંતે પછી મહારાજ પાસે જવું પડ્યું. મહારાજને કે મહારાજ તમે જે મને સોનાની કોસ અને કોદાળી આપી છે ને, ઈ તમે મને જે હતી ને ઈ પાછી અને મને સોનાની કરી. મહારાજ કે શું થયું કાળા મકવાણા? તો કે મહારાજ આ સોનાની કોસ અને કોદાળી મને સુખ કરવા નથી દેતી. હે પછી લઈ આવ્યા તો શું કર્યું? અડ્યું એટલે ઘા કરી હતી. સોનાનું હતી, કેવી થઈ ગઈ? લોઢાની થઈ ગઈ. એટલે મહારાજ કે અતિ મોહ. મહારાજ જો આપણે કોઈને દુખી નથી રાખ્યા, બધાને સુખી રાખે. જો મનથી દુખી હઈ તો ભલે દુખી હઈ, પણ ઓમ મહારાજે કેમને લીલા લેર કરાવી દીધી છે. એટલે મહારાજ કે સમય મળ્યો છે, તક મળી છે, જો આમાંથી ચૂકી જાશું તો આપણે ક્યારે આવો સમય મળશે નહીં. અને આ સમય એટલો કિંમતી છે કે લાખો ને કરોડો રૂપિયા દેતા આ સમય ન મળે એવો સમય છે. મહારાજ કે થોડાક જો નમશે ને તો આ મારું કામ થઈ જશે. ઈ કાળા કરિયાણામાં એક બાઈ યંત્ર મંત્રને જાણનારી હતી. સભા આકડાખટ ભરાઈને બેઠી હતી. એમાં પેલી બાઈ ભગવાનનું સ્વરૂપ જોઈ ગઈ. મહારાજ અતિ રૂપાળા, કામદેવ રૂપાળા, પણ કામદેવથી પણ ભગવાન સ્વામિનારાયણ અતિ રૂપાળા. દુનિયામાં જોયા આવશો, આખું દુનિયા બ્રહ્માંડ ફર્યા આવશો ને તોય ભગવાન એવા રૂપાળા નથી. પણ આ બાઈને ઈ તંત્ર મંત્ર ઈ બાઈ જાણે છે અને ઈ ભગવાનનું સ્વરૂપ એને ઓળખાઈ ગયું અને એના હૃદયમાં ઠરી ગયું છે તંત્ર મંત્ર વાળી. પણ ઈ બાઈએ શું કીધું? ભગવાન સ્વામિનારાયણ આવો, હું તમને એક દોરો બાંધી દઉં હાથમાં. શું કરી દઉં? હા, દોરો બાંધી દઉં. શું કહો? તમે અતિ રૂપાળા છો ને, અતિ રૂપાળા, અને હું ઈ તંત્ર મંત્રને જાણનારી છું. તો હું તમને જો દોરો બાંધી દઉં ને તો તમને કોઈની નજર ન લાગે, એટલે તમને દોરો બાંધી દઉં. મહારાજ કે અમને કોઈની નજર લાગી નથી અને લાગવાની નથી અને લાગશે પણ નહીં. પણ મહારાજને ઈ બાઈએ દોરો ન બંધાવ્યો, પણ ઈ જંત્ર મંત્ર વાળી બાઈ, અને જંત્ર મંત્ર જે કરે ને એને કોઈ દિવસ ધામની પ્રાપ્તિ ન મળ્યો. કેમ ન મળે? હા, જીવને છેદન મદન કરનારા યંત્ર મંત્ર માને ઊંધા વાળી નાખે. એટલે ઈ બાઈને પણ અંત સમયે ભગવાનનું સ્વરૂપ યાદ રહી ગયું. અને જ્યારે ઈ બાઈ ધામમાં ગયા ને ત્યારે ભગવાન એને તેડવા આવ્યા. કઈ બાઈને? હે આ તંત્ર મંત્ર. શું યાદ રહી ગયું? હા, ભગવાન તમે કેવા રૂપાળા છો, આવો તમને દોરો બાંધી દે. અને ઈ ભગવાન સ્વામિનારાયણ જંત્ર મંત્ર વાળી બાઈને પ્રગટ તેડવા આવ્યા હો સ્વયં. અરે ત્યારે બાઈ શું બોલી? એ ભગવાન સ્વામિનારાયણ, મેં તમારું કોઈ દિવસ ભજન નથી કર્યું, તમે મને લેવા આવ્યા? ભગવાન સ્વામિનારાયણને ખુદ બોલ્યા, બાઈ તે ભલે ભજન નથી કર્યું પણ તે મારું સ્વરૂપ મારા હૃદયમાં, તારા હૃદયમાં તે ધારી રાખેલું છે, એટલે હું તને ખુદ તેડવા આવ્યો છું. ભગવાન આટલા દયાળુ છે. હું તમને શું કહેવા માંગતી હતી? એટલું જ કહેવા માંગતી હતી કે જ્યારે 1000 જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે બજાર મંદિરના દરવાજાથી ત્યાંથી નીકળવા મળે, અને લાખ ગણા પુણ્ય ઉદય થાય ત્યારે આ પગથિયા ચડવા મળે, અને કરોડ જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનનું સ્વરૂપ અને આવા દિવ્ય કથા
આવી લીલા ચરિત્ર આપને સાંભળવા મળે. જો આપણા ગામમાં આટલા માણસ નથી, ઘણા બધા માણસ છે જેના પુણ્ય છે ને એ જ કથામાં બહી શકે. કથાને ઊંધો કરો તો શું કરે? હા, એટલે ખાલી જોઈએ આની સાડી કેવી ને આ શું કરતી હતી ઈ કરવા આપે આવ્યા નથી. એટલે જો જીવનમાં કથા સાંભળી હોય, ચરિત્ર સંભાળવા, 12 ચરિત્ર ઘણા બધા ભગવાને કરી દીધા. અને એક કવિ લખ્યું કે આ પૃથ્વી છે એટલો કાગળ કરો, જેટલા પૃથ્વી ઉપર ઝાડવા છે એની પેન કરો, અને દરિયામાં જેટલું પાણી છે તેની સાય કરો, અને પછી ભગવાનના ચરિત્ર લખો તોય લખાઈ શકે નહીં. અને આપણે સાંભળવા તોય અને આપણે ગાવા હોય તો 5 મિનિટમાં પૂરા થઈ જાય. જો આ જન્મથી કરીને અંતર ધ્યાન સુધી ની લીલાએ રાજા ધીરાજ થયા ત્યાં સુધીની લીલાએ ઘણા બધા શીખ્યા છે, તો ગાવામાં કામ આવે છે. અને ગાસો તે અંત સમયની મૂડી છે. એટલે હંમેશા થોડીક તક રાખવી. જેમ આ લોકમાં કમાઈ અને પૈસા ભેગા કરવાની કેટલી આપણે તાણ છે, શું કમાઈ કે ગડપણમાં કામ આવશે આપણે. એટલે જેમ પૈસા કમાવામાં તાણ છે, એમ ને એમ મહારાજ કે નિષ્કુળાનંદ સ્વામી કે ખટકો રાખીને ભજન કરવું. જો ખટકો રાખ્યા વગર ભજન કરશો નહીં કરો તો આ દીવો ક્યારે લઈ જશે એનો નિર્ધાર નથી. એટલે અત્યારે આપણે દિવ્ય કથાને વિરામ આપશું અને સાંજે 8 થી 9:30 સુધી કથા ચાલશે, 1.5 કલાક પણ. એટલે વહેલા તકે પહોંચી આવજો, એટલે વહેલી તમને રજા દઈ દઈશ. એ પ્રમાણે સાવધાન બંને વાસણાને આવવાની, કથા સાંભળવા આવવાની. હાલો કીર્તન બોલો ભાઈ. કથા આવી આવજો એમ કરીને તાણ કરીને આજે પહોંચી આવજો. Be